મસ્ત ખાવાનું બની ગયો. લે આ છોકરો કાલ પૈસા લઈને ગયો હો, આવ્યો કે નહીં? બે હજાર કરે બે આવું કોમ દરરોજ થતું રે ને એમ તો જીતો માલ થઈ જાય. છોકરો દેખાતો નહીં, મારો આવતો લાગતો નહીં, ચો ખડી રહ્યો છે યાર. ખાવાનું ઠંડુ થઈ જાય કઈ બેહવા દે આવશે. એ તો બધા પૈસા તો હવે તો લોટી બોટી લાગે ને મજા આવી જાય. બાબા મારી ડાક જોઈને બેઠા હે. શું આવું ગભરાતી હી પણ ફાટલો નહીં તે આવી ખુરશી મૂકો તમને ખબર નહીં પડતી. લે ડોબા તારી રાહ જોઈને બેઠો તો હું તમારે તો મારી ચિંતા કરતા હે કે આવ્યો નહીં. આ ચિંતા હું કહું જવા દે મને ફટાફટ. હું કહું ચેવું રહ્યું કાલ 500 ના અચાર છે તે 7 વાગ લાયા તો પનીર બની પનીર તો લાઈન ખાધું તે અને એનો ડબલ આવ્યો પણ થોડા ખૂટ્યા એટલે તો પાછો આવ્યો. પણ હું શું કહું તને પૈસા લાવી ચોઈન કે મને કીધી પેલા લે તારી કે આપણે ગામમાં હ છોકરા મારા જેવા છોકરા નહીં એના આગળ આપણે પૈસા લડાવવાના. 2 ટીમ હોય એટલે બાકવાનું બાકવા નહીં તો શું કરવાનું? બાકવા નહીં 2 ટીમો હોય એમાં હોમીની ટીમ કીની હોય ને કાપડી હોય 2 ટીમો રમે જે જીતે પૈસા ઈ ના. હું કહું તેલા ડબ્બાના ખૂટ્યા પણ એ બધું સાઈડમાં મેલ પેલા. પણ જઈ ટીમ જ કરો ગીલી ડંડા વાળી. ગીલી ડંડા વાળી નહીં તો ક્રિકેટ મેચ એ વાર પહોંચ્યું. તમે તમારી શું કર્યું આટલું બધું ઉંમર કાઢી તા? એટલે અમારી જમાનામાં તો જો ટોકલિયા પીર હતું, મોય ડોડી હતું, પછી પેલું શું કેવાય ઘાટા દાવ હતું, લકડી હતું. પણ તું ચોઈ લઈને આવે નવું ક્રિકેટ. નવું નહીં તમારે 500 ના આચાર કાલ કર્યા લેતા. આ તેલા ડબ્બાના ફૂટતા હોય તો આ 5 જેવા આલો 5 ના 10 કરીએ. પણ હું શું કહું પણ તું મને કેદ ખરો કે તું તમને રમવાનું કહી મને તો ખબર પડે. એટલે 2 ટીમો હોય એ તો કીધું તમને એવી રીતે રમવાનું આવે. એક ટીમ ઈની હોય ને એક આપણી હોય. આપણી ટીમ જીતી જાય ને એટલે આપણે 5 આલ્યા હોય એટલે 5 ના 10 લેવાના. પછી તો ટીમ જતી રહે જીતી આપણે કોઈ કરવું ટીમ જોડે નહીં જવાનું. આપણે ગામમાં જ રહેવાનું. ગામમાં પૈસા મળી જાય. ગામમાં એમ ચમનું ગામમાં મળે? કાલ તમે આટલી બધી 500 વાળા લપ નથી કરીને આ ચમ લપ કરો હો? લપ એટલા માટે કરવી પડે કે મારા થોડાક તેલા ડબ્બામાં દેખાય મને હોમે. લે આયા બે લાવજો કાલ 2200 વાળા. એટલા નહીં ખૂટતા પૈસા એટલો આવશે 5 નો 10 થશે. પણ તું મને એમ કે તારી વાત બધી સાચી. તું મને કાલે પૈસા કર્યા લે બરાબર, 500 વાળા 1000 કર્યા લે મને બરાબર. તો હવે મને કે તું મને આ સમજાય તો હા મને અમે મજા આવી હ. તું મને સમજાય મત તો મારું મગજ ફરી જશે. સમજાય એમ ચમનો સમજાવું. ના છોકરા તારા પર વિશ્વાસ કરું હું, બીજા કોઈ પર કરતો નહીં. હું તમારો કોક ખારું ઈચ્છું હું કહું અમને કોક થાય પૈસા વધો તો એનું મરી જત કાલ મરી જત લઈ જાઉં મોણિયમ. એમ કે તું મારવા મચી લે મારવાની મત તો પૈસા ડબલ કરા ફરું હું તમારા. પૈસા ડબલ તારી વાત સાચી છોકરા, મને તારા પર વિશ્વાસ આવો. પણ મને તો આ સમનું હોય ને મને સમજાય, આખું સમજાય એટલે હું તને કહું. 2 ટીમો હોય. 2 ટીમો હોય. તારી કે આપણે ગમે તે વીરા બાપા પેલા નહીં વીરા બાપા વીરા બાપા તો વીરા બાપા અને પેલા કરશન બાપા નહીં એ 2 હોય. એ 2 હોય. અમે 2 ને પૈસા હોમી લડાયા 4000. એટલે વીરા બાપાની ટીમ જીતી જઈ તો કરશન બાપાના વીરા બાપાને પૈસા આલી દેવાના. સમજણ પડી? અરે હજુ છોકરા મને હુજ ના પડી તું સમજાય પર. અરે તું બાપાને સિવાય ચમનો સમજાવ પર હુજ નહીં પડતી. બધી હુજ પડે તું સમજાય હાલ. હું કહું તમે જૂનો ખેલાડી નો ઓળખતા હે? ધોની, સચિન તેંડુલકર. એને તો ઓળખું. તા ઈના ભેગા આપણે પૈસા આપણે ભેરા હતા. તમે હું ભેગા રમતા હતા? એટલે એમ કહું કે ભેરા રમતા હતા કે અમે એ રમતો હતો અમે જોઈ લેવો હોય એમ રમતો હતો.
હા તો તાર એમના ભેગા વિરાટ કોહલી આપણે ચી ટીમ લેવી બોલો હા ઓળખો ને આમાં તો આપણે જો પેલો 2 લીટર દૂધ પીને રમવા ને પેલો હું નામ પેલો શું કીધું તું ધોની આ 2 લીટર દૂધ પીવો ધોની ઓવા છે વાપરી તું પહેલું ગમે તે પીતો 2 લીટર દૂધ પીને રમવા હેરો એટલે જે દૂધ પીતો હોય ને તાકાત વાળો હોય એટલે ઇનામ રખાય એ ટીમ લેવી એ ટીમ લેવાની તો લાવો તો પૈસા પેલા લગાવી દો ભાઈ મેચ ચાલુ થઈ જાય તો તે તો ધોની ના લેવાના આપણે ગૂગલ પે કરી નાખવાના સીધા લે હાજી તો મેચ ચાલુ થઈ જાય તો વળી ધોની ગૂગલ પે કરી નાખવાના ના લે તો પછી ધોની ના આપણે ગૂગલ પે કરીએ લાવો પણ જો છોકરા તને આપું હું પણ મારા પૈસા ને કાલ તું મને ફટાફટ લઈ મારા ડબલ થઈ જાય એટલે ફટાફટ તું આલી દે સવારમાં નહીં 2-3 કલાક પછી મારા ઘરે આવીને તમે લઈ જ જજો 2-3 કલાકમાં 2-3 કલાકમાં આપણે અગોત પૈસા લઈ લેવાના હા એટલે ધોની નાખી દે આપણા ખાતામાં સીધા નાખી દે ખાતામાં તે લાવો ને પણ હું શું કહું જો આ તારા મારા વચ્ચે વાત રહી જો કોઈ વાત કરવા નહીં આપણે કોઈ નહીં હું મારા હા ને કાકાને નહીં કહું હા તમારે ને તારે ને મને આપી દેવા એટલે હું પણ સવારમાં જઈને તું જી આવું દબા લાવી દો તેટલા ખૂટા નહીં ઘરમાં અટણ બટણ સારું ભરી દેજો અને તું આ હારી આ ધોની ટીમ જીતે ને એ તને કોઈક છોકરા હાલે એમ પેલા સમજી જાય તું હારું સમજજો બા સારું લાવ હા પડવા ટીચર ભરમાં રે તમારા છોકરા ખીતામ ના મેલાય તો પૈસા તો હાચવી નખાય મીઠાઈ નહીં ખાવી માં રહો દો મીઠાઈ નહીં લ્યા મીઠાઈ ના અંદર બધું હ મીઠાઈ નહીં જો પેલા તું લ્યા જોજે સાબુ ના ખીચામ રાખવો પડે બોલો કોમ કંટા તો સાબુ કંટા પૈસા ના કંટાવા જોઈએ લગી દિમાગ તો તમારું દિમાગ તો રમતું જોડે બહુ હો કેટલા લો 5 નો રે મને ગણવા દે પેલા પૈસા તો મારા 5 જ છે પણ તો ગણી ના લાય પૈસાનો મામલો છોકરા કેટલી થઈ કેટલી થઈ 500 ની હા હવે કેટલા થયા તમને નહીં આવતું મને ઓછું પાવો હા અચ્છા દુકાન છે પણ નોટમાં ખબર પડે સીધી ડાયરેક્ટ જાઓ તો બીજી 2 3 4 5 કમ્પ્લીટ હા ગણ લેજો તમે તું ગણ તો ચોરી ના ચડાવતા જો 1000 હા 2000 હા 3000 હા 4000 હા 5 પોતે મેં પીધું છે ડબલ ચોટેલી નહીં મેં ના હોય લ્યો લે ચોટેલી હોય તું વધે ભૂડા રે ના લોટવારી કરી દો એટલે ચોટેલી બહુ ખોડી જાય ડા ગાતી બાપુ ગહી નાખશો તમે કોદી બાપુ આપણે ગહી નાખ આપણે ના ગહીએ આ કોદી બાપુ ના હોય ને તો આપણે ગહી જઈએ છોકરા કોદી બાપુ ખીચામ હોય ને તો આથી બધું મજા જ હોય હા ઉતાવળ રાખો ને એટલે ચેક કરી લે આપણે ચેક કરવા પડે પૈસા નહીં ને ડબલ ચોટી જતો બેંકમાં ચોટી જાય બેંક વાળા ના ગણ ચોટી જાય મેં તમે ગુંદ મેલ્યો તો ને ગુંદની વાત નહીં છોકરા આમાં શું નહીં લાવો નહીં ચોટી બરાબર બધા બીજો કહ્યું થઈ ગયા લસો એસી ના આવે દાડી ના તો પણ વેક્યું તું હોના એ તો કરે આકા પાસે રોકતી હાલો હવારમાં જેટલી આરી જેટલી 10 નોટો હોય ને 10 નોટો તો હવાર હું 10 નોટો ખબર નહીં પડતી 50 એટલી ખબર હારું જો તારા હે ને હવે હું કેટલા કલાક પછી આવું 3 કલાક પછી તાર ઘરે આય હું ખાટલામાં દહે પૈસા ડબલ કરીને દે એટલે બહાર જવાનું છે બહાર નહીં તો કઈ ખાટલામાં છે હું ખાટલામાં ડબલ કરીને બેહી રહ્યો હે તમારે લેવાના તે ખાલી છોકરા ટોકો પાડજો એમ કરી જવું તાર હા પણ હું કહું પેલા ટોની કહેજે પણ ફોન કરી થપ્પડ રમો હું બધું કહું બોલ આ ડોહો ગોંડો થઈ ગયો ટોની ચોય ફોન કરવાનો આવો હા હાલો હારું ચિંતા ના કરતા ચિંતા તો કરવાની જ છે હમણાં તું ડબલ કઈ લાય હમણાં ખુશ ખબરી આલું સારું ડબલ કઈ લાય એટલે બધા બધા થઈ જાય હો એ હા હું જાગું છું એ હા હવે તો જો છોકરો ડબલ કઈ લાવો પૈસા એટલે કાલ તો હોણા જો મસ્ત મજાની લસ્સી પીવું પેલા
અને પછી તેલા ડબ્બા બે લાવો. ઓમને જે બરતા હોય ને એને વગર તેલે બરાવો. ઓમ 2 ડબ્બા ઓમ કઈ લઈને આવો. તું બાપા પૈસા તો હાલે પણ ડબલ થાય ને તો સારું હ. ડબલ થાય જ તે ડબલ થાય ને એટલે સવારમાં 10 માં 8 આલું અને 2 હું રાખું. એમને શું ગણતી અમે આવડે હ એ કરું. જવા દે ઘરે ઓટો મારતા આવું થોડું ખાતા આવું અહીં આવું. પૈસા તો પેલા પૈસા લગાવવા જવા દે. પેલા પૈસા લગાવી આવું પછી ખાવા બાર આપણે ખાઈ નીકળે પવન જબરો આવવાનો ઠંડો ઠંડો પતિ ગયું બધું પતિ શું કરવાનું આખો ઉનાળો અમે બેહી રહેવાનું લગન ગારો અમે ચાલુ થયું નરું બેહી જ રહેવાનું. કોમ ધંધો પતિ જ બધું આવશે હા પૈસા કઈ ના આવતા આ પૈસા ગણતો ગણતો જઈ ને પૈસા જ શાંતિ ચોરી બોરી કરી લાવશે. એ વીરા બાપા તમને શરમ આવે હરખું બોલો. મારા પૈસા નહીં એ નહીં. આ પૈસા તું લાવ્યો ને આ તો અત્યારે અડધી રાત નું ગણતો નીકળી હાલવા તો હું પેલી મેચમાં લગાવીએ અમે પેલા રમતુ બાપા નહીં એમના પૈસા 5 ના 10,000 કરવાના. શું મેચ? આ મેચ આવે પેલા વિરાટ કોહલી નહીં એ ધોની હા એ બધા રમતુ બાપા ના કાલના 1000 ના 500 ના 1000 કરેલા. આજ તો એમને 5 આલે 5 માં 10 કરી આલવાના હા. કાલ હું ડબલ મેચમાં ડબલ હોમાં હમી લગાવવાના. હોમાં હમી લગાવવાના એટલે કેવું હોમાં હમી લગાવવાના? બધા આવા આવા ડોહા મળે સમજાય લે કે તમે બે હ એક રેન્ચુજીની ટીમ ને એક તમારી ટીમ. તમે રેન્ચુજીને પૈસા આલે રેન્ચુજી તમને આલે હોમાં 2 પૈસા ભેગા થયા. તમારી ટીમ જીતી જાય તો એમના પૈસા તમે લઈ લ્યો અને એ જીતી જાય તમારા પૈસા એ લઈ લે એવી રીતના. આ પૈસા મને આલ દે ને. ના મળે મારા ડબલ કરીને આલવાના. મારે જવું મારે મોડું થાય હેલો એને મારે મોડું થાય હું જવું. અરે પણ મકર તો ખરો આ રમતુજી દાડ્યા પૈસા રમતુજી ના 5 ના 10 કરી આલવાના. હા હાર જાઓ ડબલ કરી આલજો જાઓ. રમતુજી ને ખબર નહીં પડતી હોય પૈસા હવે આવું ડબલ થાય ના થાય. આ રમતુજી આટલા બધા સમજણા હા મારે એમને સમજાવવા પડે. આપણે બધી શું ચર્ચા કરીને આપણે બેહવા જવા દે બધી જતો જ નહીં. બેહવા તો જવું જ છે ગામમાં. કેવું ગામમાં વાતાવરણ કેવું રહી હા વિરાજી કે બાજુ હેડ્યા ખાઈ પીને ગામમાં નીકળ્યા હા ફરવા. તો હું ગામમાં જ જતો હતો. ખાઈ લીધું ખાઈ હેડે ગામમાં તે આમ કેમ કરું કે ગામમાં ભાગો રે આપડે અમે ગામમાં જઈને પેલો છોકરો હાલ હોમો થયો તો પેલા રમતુજી પૈસા લગાવવા કે પેલો નહીં કહેતા મેચમાં હા લાલચ જાગી હ એમને. હા મને તો કઈ પૈસા નહીં 5,000 રૂપિયા લગાવવા અમારા બેટા. લે દાડી કરો એ તો એના જોઈ પૈસા હોય. લે આ બી હાલત પૈસા નહીં. હીરાજીનો છોકરો મને હોમો થયો પૂછો રેન્ચુજી પૈસા કેટલા 5,000 રૂપિયા હતા. 5,000 લાવ્યો તો હે ને એ તો દાડીએ જાય હ લે કે આવવાના ફોફા હ કાલે કે 500 લાગ્યા અને 5,000 લગાયા હ. 5,000 લાયા તો નહીં રહી મને શું ખબર. પેલું મેચ નહીં કહેતા પેલા ધોણી ને પેલા કેવું કહેતો છોકરો કોહલી એમાં લગાવવા અમે એ પૈસા હાલો. એ તો મને એવી તો ખબર નહીં પડતી પણ શિકાર એમ કહેતો કે ચીતિયાલા આપણે તો ખબર નહીં. રમતુજી ને આમાં જેવી લાલચ આટલી ઉંમરમાં શું ઉકલી હોય આવી લાલચ ને શું જાગી હોય આવી મતલબ શું કરીએ ખબર નહીં પડતી હોય કે આટલી ઉંમરમાં આપણે આવું કરાય. એવું ન કરાય ને અમે કરીએ એવું. લાલચ બહુ નહીં યાર કોક દાવ પાણી પસ્તાવાનો આવે દાડો. હું એમ તો કહું સાચી ખોટી પરવા દો ને આપણે શું આપણે કોઈ નહીં કહેવાનું તો પછી પૈસા લાવો શું નહીં રહે એ તો આપણને કશી ખબર નહીં. એ તો મને પેલો છોકરા બધું કીધું બિલાલ. અને કયો છોકરો હતો? પેલા ધીરાજીનો. ધીરાજી આપણે પેલો એનું નામ ભૂલી જવા એનું નામ કેવું પેલો મને પરભૂળો મને યાદ નહીં રહેતું એનું નામ તો. હા એ તો વાગતું આવશે પણ નહીં ખબર પડે. વાત તો તમારી સાચી કે પૈસા હાલાય કે ના હાલાય ના દલાય ને પૈસા હાલતા હશે છોકરાની. હા તમે ગમે જાઓ હોવા તમે જાઓ અમે અરે ને લાલચ કદી નહીં કરવાની. લાલચ રહે ને ફૂટી હચી થોડી બલા હો આપણે હેણો ને આપડા ડો હાથ ચપ્પલ પહેરી મરી ગયા. રમતુજી ને ખબર નહીં પડતી હોય કે આ
આપણે 5,000 રૂપિયા લગાવીએ આવામાં એટલે આમાં આટલે બધી આ ઘરે શું જવું હોય હા જતા રમતી જોડે મને મોને જ નહીં આવતું કે આ 5,000 રૂપિયા લગાવો ચાલો. એ રમતીજી મારા બેટા નીચે લાગે હવે લાગેલા. એ રમતીજી યા મુજા છું અરે આ મુહ વિરાજી બેહો બેહો એમ ચમ બેલા મુજા એટલે હમણાં જાગવાનું હું કલાક પછી ચાલ ખોવામાં થોડું ના ના પેલું કરાવ ચમ જાવાનું ખોવામાં લે ખેતરમાં જવાનું શેતરમાં તમે જાઓ આમાં પૈસા આયા હાલો કેટલા પૈસા ઓય ખાવા પૈસા નહીં તો પૈસા ની વાત કરો બોલો લગે હાથો બોલો તમારા જોડે પૈસા નહીં આયા શું અહીં આયા ચમ ચોરી આયા હો કઈ કીધું તને પૈસા પૈસા આયા તમારા જોડે આયા હો મને ખબર હો કે પૈસા તમારા જોડે આયા એટલે ઓ અમે પેલી તેલ લૂંટી હતી ને મુઈ એટલે પૈસા આયા એ પેન બેન નહીં પૈસા આયા હો એટલે તમને આવા હોય ખાવા હોય ચોરનું મરચું રોટલો ગોતું તમને પૈસા તો કોણ કીધું કે પૈસા આવી એક ગયા કહું કે મરચું રોટલો ખાતો તો અને આ પૈસા બેસી આયા હો અમે તમારા મૂકે જ વાપરવું હો હું વાપરવું? આયા તમારે ગીત ગાવું ગીત નહીં પૈસા આયા કે નહીં આયા એટલે મને તમને સમજાવો તમે પેલા છોકરાને પૈસા આયા કે નહીં આલ્યા ક્યાં છોકરા આ પેલો છોકરો હોય ગમે તે છોકરો હોય નામ લઈ જાવ મને તમે 5,000 આલ્યા ના ભાઈ ના હું એટલે રૂપિયો નહીં હાલ્યો સાચું બોલો સાચું બોલો તું ભાઈ તમારી છોકરા મારી છોકરા ના ખાઓ પૈસા હું એ આયા કોઈ રૂપિયો હાલ્યો નહીં એ છોકરા મારે ફોન લાવો કને પૈસા હાલ્યા કે અરે હમણાં મુહન નામ જાય પછી તમે સાચું જ કહો ને નામ તો દ્યો આ પેલો છોકરો કનો ધીરાજી નો હા હમણાં હું અહીં રેન્ટુસિંગ બે નીકળે ને ખાઈ પીને નીકળ્યા હતા બહાર ફરવા હા તે 5,000 રૂપિયા ગણતો આવતો તે એ કોઈ કુવા લાવે છે તો હું એ નહીં આપ્યા મારે તો પૈસા જ આપું એટલે રેન્ટુજી આવ્યો તો કે નતો આવ્યો એ તમારે તો વ્યાયામ થયો હશે હું તો રૂપિયો નહીં હાલ્યો અરે આ વ્યાયામ નહીં એ છોકરાએ કીધું કે મને રમતું બાપાએ પૈસા આલ્યા આપી એટલે રમતું બાપા જોડે રસ્યા ખાવા પૈસા નહીં તમને તો નહીં હાલા પૈસા રસ્યા નહીં મને બધી ખબર હવે તમે હે ને તે પેલા સમા આ પેલા પૈસા ખમકમાં લગાવો પેલું મેચમાં કોક એવું કહેતો તો એ છોકરો જઈ મેચ હું તમને ના મને તો કશું મેચ ખબર પડે તમે મેચ મેચ કરો મને જો મેચમાં ખબર પડે મને સાચું કયો તમે મેચમાં પૈસા લગાવો છો એટલે નહીં લગાવતો મને તો આપણે તમને ખબર મને આપણે કોઈ એક દાડો કે 70 હતો 500 રૂપિયા અને આજ 5,000 રૂપિયા લગાવવા આવ્યા હવે અમને તમને સમજાવું આ લોહી પીવા આયા આમાં હાથું કહી દો હું કોઈ નહીં કહું મને બધી વાત મળી એટલે હા તું ભાઈ રેન્ચુજી સોગન મને કોઈ રૂપિયો નહીં આલ્યો ભાઈ સગો ના કરશો આવી તો કઈ નહીં ખાવું મને માર ના કરે ના કરાય સાચું જ છે હા. જો હું કહું મળતું નહીં અમે રમતુજી જો મારા કોઈ પૈસા લેવા નહીં અને તમારા જોડે પૈસા હોય તો તમારે હંતા કોઈ મારે લેવા નહીં ત્યાં થોડું ના પગ થઈને ઝાડા કૂદ તો પછી આપોઆપ તમે થોડી મેટોડી તેલ વાળી થઈ હા, હું કહું, મેં પૈસા નહીં આપ્યા તમે મારા કોઈ ઘરે પણ નહીં આપતો હતો. આપ્યો તો હવે રમતુજી આપણે મારા બેટા વાવણમાં અમને તોય મળ્યા પૈસા કોણ ખારું થતું હોય ને કોક ને કોક ખતખોદા કરવા આવી જાય પૈસા પૈસા મારા પેલા છોકરા જઈને કેવું પડે કોઈ કહેતો નહીં હા અને છોકરાએ કોઈ કીધું કે કહીએ કીધું કે ખબર પડતી નહીં પૈસા આવતા પેલા તારે ગોમમાં વાતો પછી બધું ઠંડીનો પીટાવશે મને એ બાદ ગોમમાં જવા દે પૈસા તો લઈ જા ને અરે ચીટેલા તો આખા ગોમમાં કી રમતુજી અરે ના કીધું હોય એમને પણ કોક થાય ને આના એટલે મારા જોડે આવે ને પછી કહે તો જાઉં આમાં તાન તો આવતે તાન તો તમારે જોડે કે હા હા આવશે જ ત્યાં પછી હું કહે તો તાન તો તમે મને હાથું કહેતા નતા નતો કેતા સાચું કીધું હોય તો પૈસા ના લાવે મારી છોકરા ખાધી નો હા હેડો આપણે હેડો બાપાના પૈસા લાગી ગયા આમાં સારું ખાયા વાગ્યું લે પૈસાનું શું થયું પૈસાનું પૈસાનું આમાં ખાલી કલાક એટલે આ કલાકમાં ફેંસલો થઈ જાય, કલાકમાં ફેંસલો. 2 કલાકથી ખાટલા પડો ઓમ ફર્યો આપણા હાથમાં નહીં ખાલી કલાક લઈ જાઓ કલાક ખાલી અડધો કલાક જો ઊંઘો એટલે આ જેટલા સપના જોઈને બેઠો હું અને આપણા સપના પેલા લેને તો પેલા સપના મેં આવી ગયા ને જીવતે આયા પેલા વિરાજી ને વિરાજી રેન્ચુજી બે મને મળ્યા હતા
એ તો પૈસા તું કીધું જ નહીં પૈસાનું. પૈસા નહીં કર્યું હું અહીં ગણતો ગણતો હતો ને હા મારા હાથમાં પૈસા પાડી ગયા લે હા એટલે મને કે ચોન લાયા એટલે મને કે ચોરી કરીને લાવ્યો હા. તો ના ચોરી નહીં કરી પેલા રમતુ બાપા ના હાકો એમને લગાવવાના હાકો એના પોતના અરે આવું છો કહેવાનું તું લગાવવાના હા પણ મને કે ચોરી કરીને આવ્યો એટલે મારા હું ચોર દેખાવું તે હું એ હા ગોમમાં કે રે એ ફિલિંગ કહેતા આપણે તમારે પોતના દહ કરવાના હે ને એટલે હું કહું મેં તું કાત્યું નહીં ચોનનો જ જોતો ચોપે મેં જોતો તો ફોનમાં એમ કે હવે કેટલા વાગે હું પૈસા લેવા આવું? ખાલી અડધો કલાક જ તે બસ કલાકે નહીં અડધો કલાક જ અરે કોમ કર. મેચ પતવા દાઈ હો મારે થોડું ગામમાં કોમ હું પતાઈ ના આવું બરાબર. હા તો એવું કરો હું પૈસા લઈને આપી જયારે સીધો ગામમાં સીધો તો આવું. હા ફટ આવજો હું એ હા આવું. એ હા જતો ના જતો હું ઘરે તું ઘરે જ આવો તમતા બધા જે મને લઈને મને લેવા જે બાકી હે ને એને આપવાના બાકી એને કઈ ના આવું હમણાં કલાક પછી તમે લઈ જજો. કાકો હમણાં મને હે ને બોલ છે હા, ફોન લઈ લઈશું હા રે આવો 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 રાજકુમાર આવો 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 રાજકુમાર આવો ક્યાં જતા લે કાકા ગોમ થોડું કોમ હતું ગોમમાં તે હોટલમાં ખાઈને આવ્યો ને લે કશું કાકા ખાધું નહીં પેટમાં કેવું થાય હે ખાવાનું હો તે પણ કૂતરા ના આવી દીધું બધું ખાવાનું એ આવું કયો હો કૂતરા માર નહીં ખાવાનું તે હું તો હોટલમાં ખાઈને આવ્યો ચારો યાર તમે તમે તો કાકા રાજકુમાર જોડે જ નહીં ફરતો તું શું રાજકુમાર અડધી અડધી રાતે આવવાનું મન ફાવતા આવવાનું મન ફાવતા ખાવાનું સાચું કહું તો પડ્યું કે ન પડ્યું ઠરી જ્યું ખાવાનું ઠરી હા જ્યું લાવો ને જેવો અમારે ખાવું હો અડધી રાત સુધી પાટકા ખાવું ખાવું જલ્દી રાત તો છોકરો હજુ તો માયો નહીં પણ જીઓ છે ફળો હન પેલા છોકરા હંગાત એના વાદે તો ભણવાનું એ બમેલ દીધું એટલે જીવ લ્યા આવે છે કોણ આવે રખડો હજુ રખડો અડધી રાત થઈ ગોમમાં બેહવાનો કોઈ ટાઈમ નહીં. તું એ રખડું થઈ ગયો પેલા છોકરા હંગાત ભણવાનું કરતો હોય શું ઊંઘું ભણવાનું કરતો નહીં પેલા એના હંગાત વાદે ચડ્યો શું મોણસ તો તમે રાજી કરો અડધી રાત કરો હતી તારા તો કે મારે જાગવું પડે ખબર નહીં પડતી ભણવાનું કરજે માં તો રખડવા જતો નહીં નાંગા પૈસા 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 પોતા ડબલ પૈસા આવી જાય છે 10 થઈ ગયા સીધા. હવે રમતું તો આઝાદ થઈ જા. કાલ 20 15 30 40 ના 80 પછી રમતું કરોડપતિ. લે છોકરા છોકરા લે લાઈને દો લેવા આવ્યો હું 10,000 એટલે પણ મને ચેણે આલ્યા પૈસા તમે પતા ના કોણ કે તું હું જા ને એટલે છોકરાને બોલાવું હું તો પૂજા તે મારો છોકરો કઈ નહીં નો કરે તો તેમ તમને 10,000 આલ્યા હતા લે 10 થઈ જાય તો ખબર ના પડે બેસ હુજા થોડું લે પણ ના એ અત્યારે એના આગળ તો અહીં તમને આલા તો તે હું પણ 5 રૂપિયા માંગતો તને કહું તને અમે ખબર ના પડે તું છોકરું કેવા સોનું હુઈ જા એ તાર છોકરાને ખબર પડે. પણ સના પૈસા ને સની વાત કરો એના આગળ રૂપિયો ના હોતા મારા આગળ હમણાં માંગતો હતો. તમને ખબર નહીં પડતી ચિત્તા રમતું કરોડપતિ બનો જઈ રહ્યો તું ને પણ હમણાં જ મારા જોડે માંગતો હતો કે 10 રૂપિયા આલો 10 રૂપિયા 10,000 લેવાના 10 રમતું વણ કદી ખાલી ના જાય રમતું નથી મળે ને કદી ઠેબે હોતું ના જાય રમતું જાઉં લઈ લેવો હોય તો એમના જોડે કશું ના હોય બોલો તમારે જોડે કશી વાત કરી છોકરા બોલાવો ને મને બધી વાત પણ આની વાત ના આના પૈસા મને કયો તો કરા નહીં રમતું જૂનો થયો કોઈ વિચાર જૂના નહીં થયા છોકરા લાલ્યા મેં 5,000 રૂપિયા શાના? 5 ના ડબલ એ છોકરો લઈને આવ્યો તો કાલે મારા કર્યા હતા અને આજે ડબલ થઈ ગયા પૈસા મારા. એ તમાર વાદે ના હોય ચાર નો હું જો મોટા ડબલ કરે હતી એટલે આ 5,000 રૂપિયા રે હા હમણાં ખાલી છોકરો તમે બહાર આવજો તમારી વસ્તુ ના ફાટી જાય ને તો મને કહેજો બોલાવ બોલાવો એ છોકરા એ ભરભો એ બાર આવજે જોઈ લે આવ્યો ને બોલા કાકા આ રમતું બાપા આવજે લાઈ બેટા આપણે તારું ઇનામ પાકું હે અને તું ચાર નો વાદા કરીને આવો પૈસા આલવાના લાઈ કઈ ના આવતો કરે કોણ જવાબ પૈસા બધાય ને આપણે શનિવારે ટીમ લીધી હતી ને
હમ. એ આપણે હારી છે હા અત્યારે કરી જતા રહ્યો બખાર ના કરશો હા? શ્યામ લ્યા. લ્યા, એ. ત્યાં બે કાકા કશું નહીં કર્યું એ રમતુજી, એ રમતુજી, એ રમતુજી. લ્યા, લ્યા. તે કોટી. ત્યાં કાકા મેં કશું નહીં કોઈ કર્યું મેલ્યું, હા? મેં કશું નહીં કર્યું પાણી ખાવું એ રમતુજી, રમતુજી. લ્યા, લેવાના દેવો થઈ જાય હે કોનો કો થઈ જાય છોકરો શીખા શું કરીને મેલ્યું હા એ રમતુજી, એ રમતુજી, એ રમતુજી. હા રમતુજી, પૈસા લાવ લે પૈસા હમણાં મરી જાઓ શું તમને પણ પૈસા લાવો પૈસા લેવો પેલા ખાટલા મેળો તો છોકરો ખાટલા મેળો પૈસા રમતું બાપા હા એટલે આ તું તને મેં શું કીધું તું શું કે હારું તોની ના તો ધોની નતા આલ્યા એટલે આ તમને બેહો મોની વાત કહું બેહો કાલ મને પૈસા આવ્યા મારા જોડે લેવા કાલ તો આ રાતે આવ્યો તો આ રાતે કે હું તો ડબલ પૈસા કરી આલું કલાક બેહી મારા જોડે 1000 રૂપિયા લઈને જો 500 રૂપિયા લઈને જો 1000 ની 500 રૂપિયા એ 500 લઈને 1000 કરી આલ્યા મને 3 કલાક પછી મને હમે આલી જો અને આજે મારા પેલા બાજી લાવ્યો તો કરિયાણું લેવા જવાનું હતું અને બીજા બાકી લેવા એમ કઈ બધા ભેગા કરી 5000 પડેલા ને તે કાલ આવ્યો તો કે આજે મળશે તે મને આલે તા પૈસા આલી યાર લાવો લે કાકા લગાયા તો તે હારી ગયા હું કરું બસ તને તોની તો આલે કીધું તું પેલો કરશનજી છોકરો નહીં ઈને આલે તા ધોની નતા આલ્યા એ તો ચોરંટો હો અલ્યા એ લે તને આવું બધું યા એ કાકા એ કાકા મારો નહીં ચોરો ડબલ કરવા તા હું કરું લે એ તમને આટલી બધી તમે ડબલ કરવા તા. આવતી કે મને પૂછાવાના છોકરાને પૈસા આલ્યા તારી હજુ તંબુરો કરવા પમદાળ આવ્યો તો તું તે તાર જીત્યા તા આજ ના જીત્યા હું કરું તમે એક મોડા હો એ ધીરાજી યાર મને પૂછ્યું તું તમે કે પૈસા હું તમારા છોકરાને મને એક હુમલો આવી ગયો એક તો મારા કે 10 રૂપિયા માંગે તો હું નહીં હાલતો અને 1000 રૂપિયા ની બે કરે કયા છોકરા અંગત લગાવ્યા પેલા કરશનજી છોકરો નહીં ના એમના છોકરા હંગાત ઓ ધીરાજી મુરા ઓય મને આ બધું સાથી દુખાય એક હુમલો પેલા આવી ગયો હો મને પૈસા અમાર બધી જતા રહ્યો પૈસાની વાત મુરા કરચંદી ના છોકરો હોવા હું બોલાય ના આવું બરોબર એમ તુજી બિહાર તે રહ્યો એક હુમલો તો મને આવી ગયો અને જો મરી ગયો ને તો શીખો તું થઈને તારા જારી કકડાય આટલું કહું રમતું ભૂંડો હું જીવતે ભૂંડો ને મરતે ભૂંડો અને મરી ગયો તો ભૂત બની તારા હું આખો શીખો તો બની આખા ક્ષેત્રમાં બેતો તે ઈ હું વચ્ચે સ્ટેડિયમ માં મુંડમ માં નતો ગયો તે હું જીત પણ તને કરે કીધું તોની પૈસા આપવાનું તમે જ કીધું તું તે તોની તમારે એકલા પૈસા નહીં આવા તો મારા કંઈક જતા રહ્યા હું શું કરું લે તારા તો હું આજે તારો બાપો કમાય હું તો વાયરામ કમાઉં હું મને નહીં હાલતા એ રે કશું કમાય પણ તે માર નાખો રાતે ઉઈ રે કોકો દબાઈ દેવાનો તમારો દબાઈ દઉં મારો કા દબાઈ દો તો મારી તો નાખ્યો મને કરો લફરા નાટક નાટક કરો નાટક જ છે ને કોઈ આ બધું દુખાય નહીં રહેવાતું બોલો આ લ્યો લે છોકરા હોવ. આ છોકરો આવ્યો એ છોકરા મેં પૈસા નતા લગાવ્યા તાર જોડે કેમ લગાવ્યા હતા 5,000 નું કઈ આલ્યા તમે પોંચ મું આલ્યા યાર પોંચ મું આલ્યા હું ખોટું ના બોલવું યાર આમાં ભગવાન જુઠ્ઠું બોલો હોય ને. બોલ આ છોકરો હતા કે તમે પહોંચ્યો એટલે આ પોંચ આલ્યા હવે મને મેળી મને તારી માની સોગન ભાઈ પૂછી રમતીજી અટકાયું ચમનું એ છોકરો આવું કે કે મારા છોકરાને આવે ને ભાઈ કે 5,000 રૂપિયા આલ્યા અને હારી ગયો કે આમાં આ છોકરો તો લે આ ખોટું બોલતા હે મને એટલે આ હું ખોટું બોલું લે મને રોટલો ખાને ખોટું બોલો કદી ના બોલો હમણાં હું કર્યા હતા તે નતા હાચું કહેતા એટલે મારી ભૂલ થઈ ગયા હું છોકરો કે આપી ગયો તો 1000 રૂપિયા મને ડબલ કરીને તે હું આજે હાલશે તે મારા પેલા કરિયાણું લેવા હાલે ને હું આ લેવાનો ત્યારે ડબલ ડબલ તો નહીં હાલે પછી તો સાથી બોલો દુખાય સારું પણ દુખા હે મને હાચું કીધું નહીં તમે હું કેટલું કગરો તમને રણછોડજી આપણે કેટલું કગર્યા હતા બહુ કગર હતા અને મોએ નહીં આ તો મારા હમ ખાય રણછોડજી ના હમ ખાય
કીધું તો કે કીધું તમે પીવો તો એ વાતનો કોઈ મને પડ્યો હોય તો હું એની ના પતાઈ દેવત. ઓલે કાકા આતું બોલી અમને પૈસા લીધા કાચતા કાકા જો હારી જે અમે એવું કરીએ અમારી મારી છોકરા તું મને વચ્ચે થતો તો હાથી બોલ રમતેજીના પૈસા તું એ લીધા હતા અને પ્યાતો તો તો હારી ગયા લીધા તો હું તો ના પાડું હારી ગયા પાડજો તાર કાકા ને જોન કા તારા હારો તારા કાકા હાઈવે તો કિડની વેચી ના મરા તો પૈસા કામ પૈસા બધા નહીં કાકા બધા નહીં કાકા નહીં કાકા રાજુ કાકા પૈસા લઈ ગયો તે છોકરા આપણે વાદે એવું ના કરાય પૈસા આલો મારી કાકા પૈસા નહીં આપણો દોસ્ત તિરાજી મારી વાત તો આપણો પેલા એ તો કાકા મારા મારી વાત આપણો લે સિરાજી તમે અમને શોખ થાય આટલી ઉંમરમાં આવું બધું શું કરવાનું આવે હ કીધું મને પૂછ્યું તું મેં સમજાવતા પણ તમે મને કયો માન નાખશો મને માન બોલ્યો અમે મારી નાખો મારી શું કરવાનું એટલે આમાં જે થઈ ગયું એનો ફૂલનો પસ્તાવો થઈ ગયો ઓય કરશનજી બધા પેલા પૈસા પાવ ને મારા એ નહીં આપણે અચાનક તને ખબર છે અચાનક જે રમે રમવા દેવાના હોય આપણી ઉંમર કેટલી થઈ ગઈ? લાલચ જાગી હતી મને કાલ પેલા ડબલ એ કર્યા પણ લાલચ નહીં આપણે આવું આમાં મહેનત કરતા હોય વિરાજી, મારી વાત સાંભળો આવું બધું પૈસા ના લાય અને એ વિરાજી પહેલી વાત એ છોકરાનો વિશ્વાસ કરાય એને મને પૂછ્યું તું ને આવવાનું એ નહીં. હું તો 10 રૂપિયા નહીં આ આપતો. છોકરાએ તો તમને કીધું પૈસા આવવાનું બરાબર તમે આવી દીધા તમે એવો મને સમજાવ્યો છો એટલે એ છોકરા આવું ના રમાય કે આવામાં પૈસા એવું કોઈ નહીં. મારી વાત સાંભળો, ધીરાજી. એ હારી ગયા તમારા હું નહીં મારા જે થઈ ગયું એ એમાં બધું મેલો પૈસા હોય તો 1000 જીતે ને તું આ પૈસા 1000 પાછા આપજે બેટા. હું તને હવે બે આમાં પૈસા મારી વાત એ બતાવે તો નહીં. એ કાકા, હાલો, 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 હાલો. જીગન, એ તો કાકા તો મારા જાણે પૈસા એ તો મારા લે આ કોણ હે? ટેન્શન નહીં હાલ તમને પૈસા આલી દઈએ તું છે એ ઉભા રહો, ઉભા રહો. લાવો પૈસા એવો ના હાથો. એમાં ઉગમ આવો જાતો. કેટલા ગણી લો કોણ હતા ક્યાં ઓબરો તે 4000 ને તે 4000 રમતું જે તમે લઈ જાઓ હું તમને 1000 ખવડ મોકલાય બરોબર અથવા 4000 લઈ દો હું જોઈ આ 4000 રૂપિયા હા પણ આજ પછી આવી ભૂલ કરશો નહીં કહું બાપા કદી રમશો નહીં રમું અને કોકના આમાં મારું ઇનામ આપો આલો ને બીજા મને તારા તો આવે ઇનામ ના આપણે આખું આ છોકરો લેવા આવ્યો તો આ છોકરાને આપણે સમજાયો હોય કે ભાઈ આવામાં પૈસા મારે નહીં લગાવવા અને તું એ ના રમે આવું આવા સટ્ટા બટ્ટા નાખી લે કે આલુ પૈસા પેલા જૂઠું બોલ્યો કયો નહીં બોલું કદી નહીં બોલ્યો કદી કદી નહીં હું આવું તમારે માની છોકરા કદી નહીં બોલું આપણે કોકને શીખામણ આલવાની હોય કે આવા સટ્ટા બટ્ટા રમવાના નહીં લઈ રમવું. આ 4000 રૂપિયા હા તમારા હાથેદાર લેવો રમતી છે આ પૈસા મેચમાં પૈસા કદી આવતા નહીં અને મહેનત કરીને કહો એટલે જે સુધી આટલી આ વાતના ખમણ મજા થઈ જાય સારું બાપા અમારું મેહોણા વાજી જેટું